સમાચાર ગીર સોમનાથથી મળી આવ્યા છે। ગીર સોમનાથના કોડીનારના મઠ ગામે સ્કૂલના બાળકોએ ચક્કાજામ કર્યો તો ચક્કાજામ કરીને ધરણા પર ઉતર્યા હતા। ખાનગી કંપનીની કોલસાની ગોડાઉનમાંથી જીપ્સમ અને કોલસીની ડસ્ટ ઉડવાના આક્ષેપ સાથે સ્કૂલના બાળકો અને વાલીઓએ રોડ પર ધરણા કરી છે। આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના દરિયા કિનારે આવેલા મઠ ગામના, જ્યાં આજે પ્રાથમિક શાળાના બાળકોએ રોડ પર ધરણા કરીને ચક્કાજામ કર્યો છે। ખાનગી કંપનીના વાહનોને થંભાવી દીધા હતા। ખાનગી સિમેન્ટ કંપનીની આ દરિયા કિનારે જેટી આવેલી છે। અહીં જીપ્સમ અને કોલસીના મસમોટા સ્ટોકની અવરજવર થઈ રહી છે, જેના કારણે અહીંના લોકો અને બાળકોનું કહેવું છે કે તેઓને કોલસી અને જીપ્સમની ડસ્ટ ઉડી રહી છે। घर होय के स्कूल होय के पछी आरोग्य केंद्र, तमाम जग्या पर डस्टथी लोको परेशान होवानो गाम लोको आरोप लगावी रह्या छे। आ अंतर्गत नाना भूलकाओने खूब हैरान परेशान थवुं पड़तुं हशे तेवुं पण स्पष्टपणे जोई शकाय छे। અમારે નિશાળમાં ડસ્ટિંગ ઉડે, બાળકોના રમતા હોય, પછી જમતા હોય તો કોલસી ઉડે। હમણાં તો 15-20 ફૂટની દિવાલ પડી તો અમારા બાળકો તો આજુબાજુમાં રમતા હોય, જો બાળકો પર પડી ને બાળકોને લાગી ગયું તો એની જિમ્મેદારી કોણ લે? આ અંબુજામાંથી ઉડીને ડાયરેક્ટના નિશાળે આવે, અમારા સેન્ટર આરોગ્ય સેન્ટરમાં આવે તો બાળકને કેટલું નુકસાન થાય? જમતા હોય તો એના પેટમાં જાય, વારંવાર માંદા પડે તો અમારે ખર્ચો તો કરવો ને। તો અમને ગમે ના બીજે નિશાળ બનાવી દે ને એનું જિમ્મેદારી લે કે આવી રીતના અમે સાઈન કરી દઈએ તો અમે અહીંથી વયા જઈએ। અમે બધીને વારંવાર બધીને અમારા મામલેદાર સાહેબને બધીને સરપંચ બધીમાં જાય જ છે, બધીને વારંવાર મુલાકાત કરે, મિટિંગો કરે તો કોઈ ધ્યાન જ નથી દેતું। કાલ સવારે અમારા બાળકોને કંઈ ગંભીર પરિસ્થિતિ હોય તો એની જિમ્મેદારી કોણ લે? એનું કારણ એ છે કે અમારે સ્કૂલની બાજુમાં જ અંબુજા જેટીની દિવાલો નીચી છે અને ખૂબ જ એમાં બધી ભૂકી ભરે છે કોલસીની, અને એનું ડસ્ટિંગ આ સ્કૂલમાં સીધું આવે છે અને એને હિસાબે બાળકો બીમાર પડે છે। અને બીમાર પડે એટલે શરદી ઉધરસ જેવી કોઈ બીમારી આખું વર્ષ ચાલે છે અને બાળકો ભણી શકતા નથી। અને અવારનવાર જો બીમાર પડે બાળકો તો બાળકો ભણી ન શકે તો બાળકો આગળ ન વધી શકે। ભૂકી આ અંબુજાની ભૂકી આવે છે અને સ્કૂલ નજીક જ છે, બાજુમાં છે આ કોલસી, ટૂંકમાં કોલસી રજૂઆત કરો છું। એટલે અમારું કહેવાનું એ છે કે આ સ્કૂલને છે ને આનેથી દૂર લઈ જાઓ, એટલે દૂર જાય તો આ એક પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય અને બાળકો વ્યવસ્થિત ભણી શકે। બસ આ એક જો ન આમ કરીએ તો કોઈ જવાબ દેતું નથી। કેટલા ટાઈમથી અમે કલેક્ટરમાં અરજી આપી, પછી પોલીસમાં આપી, એમ બધામાં અરજી કરી, દિવાલ પાછળ પડી ગઈ તો એ કોઈ જવાબ દેતું નથી। 1.5 મહિનો થયો। અને બીજા નંબરમાં શું છે કે અમારે જો આવી રીતે ન કરીએ તો કોઈ સાંભળતું નથી, એટલે બાળકો અને એના બધા વાલીઓ છે અને ગામનો બધો સહકાર છે, અમારા ગામના બધા આગેવાનો છે। મૂળ દ્વારકા અને મઠ ગામ પાસે આ જેટી તેમજ કોલસી જીપ્સમના ગોડાઉન આવેલા છે। અહીંથી ઉડતી ડસ્ટના કારણે આ વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સવાર થતાં જ અહીં ભારે ડસ્ટથી ચારે તરફ કોલસી જોવા મળતી હોવાનો ગામ લોકો આરોપ લગાવી રહ્યા છે। લોકોનું કહેવું એવું છે કે તેના સ્વાસ્થ્ય પર પણ ખતરો તોળાઈ રહ્યો છે। અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ પરિણામ શૂન્ય, જેના કારણે વગર છૂટકે બાળકોને રોડ રસ્તા પર ચક્કાજામ કરીને ધરણા પર બેસવાની ફરજ પડી છે। આ બેદરકારી આ કંપનીની કે તંત્રની કે સરકારની, પણ સરકારે તો થોડો ઘણો અમને સાથ સહકાર આપ્યો છે, પણ કંપનીની આટલી બધી બેદરકારી છે કે આજના આ પવિત્ર દિવસે અમારે બાળકોને લઈને અહીં બેઠવું પડ્યું છે રોડ પર ભણાવવા માટે। સ્કૂલ એવી કોઈ સ્કૂલ નથી રહેવા દીધી કંપનીએ, કે કોઈ આંગણવાડી કે કોઈ આરોગ્ય સેન્ટર કે પંચાયત કે ત્યાં લોકો બેસી શકે શાંતિથી કે બાળકો ભણી શકે, છતાં પણ આટલું બધું પ્રદૂષણ ને આટલું બધું કોલસી અને જીપ્સમ આટલા અનહદ પ્રમાણમાં ઉડે છે તેનું લાઈવ અમે મામલતદાર સાહેબને પણ બતાવેલું છે, જીપીસીબીના અધિકારીને પણ બતાવેલું છે કે અનહદ એના નિયમ કોઈ જીપીસીબીના પ્રોડ્યુસન બોર્ડના નિયમ 152માંથી એક કઈ નિયમનું પાલન નથી કરતા। એક કઈ માંગ ન સંતોષાય તો આ જે પોઝિશન છે ને બાળકોને, એ જ પોઝિશન પર અમે કાયમી અહીંયા ભણાવ્યું। અમે આટલી હદ પર જાઉં કે અહીંયા જ ભણાવવાના છે આ બાળકોને। અમે તડકામાં બેઠી અને આનું ભવિષ્ય અહીંયા સુધાર્યું, કારણ કે તંત્ર
અમને ધ્યાન નથી દીધું. આ કંપની આટલી બધી એટલા બધા આ લોકોને એમડી લોકોને અમે રજૂઆત કરી, બરોબર, પગ પકડવાનું બાકી રહ્યું છે, છતાં પણ એ લોકો અમને અનહદ જવાબ આપે છે. તો આ સમગ્ર મામલે મીડિયા કોડીનાર મામલતદાર પાસે પહોંચ્યું હતું. કોડીનાર મામલતદારે સ્વીકાર્યું હતું કે મેં તપાસ કરી છે, પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે ડસ્ટ ઉડી રહી છે. અમારા દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આ મામલો જીપીસીબી બોર્ડનો છે. થોડા દિવસ પહેલા તપાસ કરી ગયા છે, હવે પગલાં જીપીસીબી બોર્ડ લેવાના છે તેવું જણાવ્યું છે. દ્વારકા માજી સરપંચ ને ગામ લોકો આગેવાનો તરફથી એક પ્રદૂષણ અંગેની અરજી આવેલી. એમાં કલેક્ટર સાહેબની સૂચના મુજબ તાત્કાલિક તલાટી સર્કલ લઈ અમે સ્થળ ઉપર ખરાઈ કરી. બધી સ્કૂલમાં, આંગણવાડીમાં જે કાંઈ ડસ્ટ ઉડે છે કંપની તરફથી એનો સર્વે કરી રોજકામ કર્યું અને જીપીસીબીને તાત્કાલિક પગલાં લેવા માટે મોકલેલ. અને મારા ખ્યાલ પ્રમાણે જાણમાં આવ્યા મુજબ જીપીસીબીવાળા 3 થી 4 દિવસ પહેલાં જોઈ ગયા છે, સર્વે કરી ગયા છે બધું. અને પ્રદૂષણની મેટર છે આખી. હવે પ્રદૂષણ ડસ્ટ ઉડેલી છે એ અમે જોયેલું જ છે. સ્કૂલોમાં ડસ્ટ ભરાઈ ગયેલી છે. ઝાડ ઉપર વ્હાઇટ જે જીપ્સમ કરીને આવે છે કેમિકલ, એ ઝાડ ઉપર દેખાતું હતું બધે. એ તો બધું જોયેલું છે અમે. આ બાબતે પ્રદૂષણની મેટર છે એટલે જીપીસીબીવાળાએ જ પગલાં લેવાના થાય. જે કાંઈ કાયદેસર કાર્યવાહી કરવાની થાય છે જીપીસીબીની ઓફિસે જૂનાગઢથી કરવાનું થાય. અને એના પરમાર સાહેબ કરીને અધિકારી પણ આવી ગયા છે જોવા. સર્વે તો કરી ગયા છે એ લોકો. તો ગીર સોમનાથના કોડીનારના મઠ અને મૂળ દ્વારકા ખાતે વર્ષોથી ખાનગી કંપનીની જેટી નજીક જીપ્સમ અને કોલસીના ગોડાઉન છે. વર્ષોથી આ કોલસી અને જીપ્સમની હેરાફેરી થઈ રહી છે. જો કે આટલા વર્ષ વીત્યા બાદ કેમ અચાનક કોલસીના ડસ્ટની ફરિયાદ ઉઠી? અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. તે નવાઈની વાત છે. આ ચર્ચાએ જોર પકડ્યું છે.